અંદર ક્યાં મંડપ કરવો, ક્યાં યજ્ઞ કરવો, ક્યાં રસોડું કરવું, ક્યાં સેટ બનાવવું, શું શું વસ્તુ મંગાવી, આ બધી તૈયારી કરી છે. ખૂબ ખૂબ આ વાવ શ્રાદ્ધના આગેવાનોને ધન્યવાદ છે અને વાવ શ્રાદ્ધના સમસ્ત વરબારી સમાજે ખૂબ અનેરું દાન આપ્યું. સાથે સાથે આમ આખા આપ્યું તો દાન આખા ગુજરાત રાજ્ય રબારી સમાજ આપ્યું છે, ઘણા આપ્યું છે. દરેક પ્રગણામાંથી નખા બધા પ્રગણાએ સારું એવું દાન આપ્યું છે અને ખૂબ સારું પ્રસંગ જે આદર્યો છે એ આદર્યા કોઈથી કોઈને અધૂરા નથી રહેતા. બાપ ને સાક્ષાત માં ધનેશ્વરી ભગવાન વડવાળો સઠાજી બાપા અને ધરણીધર ભગવાન હાજરા હાજર છે. સાથે સાથે અહીં પધારેલા આરૂડા પ્રસંગને દૂર કરવા માટે એવા સાણંદ જગ્યાના પરમ પૂજ્યનીય મહંત્રી દેવદાસ બાપુ છે ધરણીધર કે રાજસ્થાનમાં જે ધરણીધર ત્યાંથી બનેલા મોહનદાસજી બાપુ આપણા ધરણીધર અહીંયા ગમે ત્યાં જાત્રા કરવા જાય આખો બનાસકાંઠો, પણ જ્યારે ધરણીધર ભગવાનને પગે લાગે તો એની જાત્રા પહોંચે છે. એ જાત્રાના સ્થાનની બાજુમાં આપણી સમસ્ત રબારી સમાજની ધર્મશાળા, તેના સંત શિરોમણી એવા માવદાસજી મહારાજ અને અહીં પધારેલા તમામ સંતો, અહીંયા આપણા આવી રીતે આગેવાનો, પહેલે તો ખાસ એ છે કે આ માના ચરણમાં આ માની રાજ્યની સેવા કરી રહ્યા છે એમના ટ્રસ્ટી પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓએ, હું કાલનો આવું છું ઉભા પગે છે બાપા, ઉભા પગે અમારી હારો હાર જમા હારે મને ઠેઠ રૂમે હુરાવી અને પછી પોતે ગયા. આવી એની જેની નિર્મળતા, એમની સાદાઈ, એમનું જીવન શિસ્ત, એ આજે માનો કે આ સ્થાનની તન મનથી સેવા કરે, આની નામ ટ્રસ્ટી કહેવાય. કોઈ પણ આવે અઢારી વર્ણ જેના પોતાના હૃદયની અંદર. કાલે મને બધા આગેવાનો વાત કરી કે બાપુ પન્નતી આય હોય અને પન્નતી પબ્લિકની સેવા માટે હોસ્પિટલ સિવિલ હોસ્ટેલમાં હોય, આવી માનવ સેવા પણ કરી રહ્યા છે. એવી વ્યક્તિ છે, ધન્યવાદ છે. આજની ત્રણ પેઢીઓથી આ ચોથી પેઢી જેની કહેવામાં આવે, આ પેઢીઓથી જે સેવા કરી રહ્યા છે, પેઢીઓથી દ્રષ્ટિ લઈને સેવા કરે છે, પણ એના મનમાં એમ નથી કે હું એનો પ્રમુખ છું, હું એનો હોદ્દેદાર છું, તો મારે તો ગમે ઓફિસે મને બધું ઓફિસે આવે, એ ઓફિસે નથી બેઠા, દરેક સમાજની સાથે હરી ફરીને ફેરવે, દર્શન કરાવે. આવો વ્યક્તિ સરળ ને સરળ, એની નમત ટ્રસ્ટી કહેવાય હંમેશની માટે. ખૂબ ધન્યવાદ આપ સહી થરાદના સમસ્ત જ્યારે અમારી સમાજ એકત્ર થઈ ખૂબ બાબુ રામદાસ બાબુને ફાળાની ખૂબ સારો તન મન અને ધન વસ્તુ આપી છે, તે બદલ ખૂબ ખૂબ આપ સૌને ધન્યવાદ છે. અમને એક સંતનો સંકલ્પ, એક સંતની ઈચ્છા આ સમાજ પૂર્ણ કરે છે એવો વાલો વિહોતર નાથ બાપ છે. ધન્યવાદ ને પાત્ર છો બાપ. કોઈ પણ સંતને આજ વિહોતર નાથ હંમેશની માટે આજની વર્ષો યુગોથી તેને ભગવાનના કૃષ્ણની સાથે રહીને ગાયું સારી છે. 5,500 વર્ષ વીતી ગયા. જેમ કીધું ને કે આ સનાતન ધર્મની માતા ગાય માતા છે, એની વર્ષોથી સેવા કરે હતાનભાઈ જેવું કર્યો. અને ગૌ માતાને એટલે 33 કરોડ દેવનો વાહો છે એની અંદર. તો આ સમાજને કહું છું, ખૂબ ભણો, અધિકારી બનો, સારા કલેક્ટર મામલતદાર થાવ, સારા રાજકીય રીતે ખૂબ સારા મિનિસ્ટરો બનો, મુખ્યમંત્રી ધરકરો બનો, પણ ઘરે ઘરે એક ગા પાળજો, 1 થી 2 થતી હોય પાળજો. અને કદાચ પાળવાની શક્તિ નો સમય હોય તો એક ગાનું દાન કરીજો. કોઈ આશ્રમમાં, કોઈ સ્થાનમાં, કોઈ હોસ્ટેલમાં, તો એ છોકરાઓ દૂધ ખાય. હોસ્ટેલની અંદર કોઈ આશ્રમમાં કરશે તો સાધુ સંતો, કોઈ યાત્રાળુ આવે એનું દૂધ પીશે, એનું ભાખરી ખાશે, એની સાસ પીશે, એનો પુણ્ય તમને મળશે. બાપ આપણા વર્ષોથી આપણા બાપ દાદા આ કરતા આવ્યા છે અને આજ આપણે જે કરવાનું છે. હવે બાળનો સમય નથી રહ્યો, વગડો નથી રહ્યો. આજ હું જોઉં છું છેલ્લા 25 વર્ષથી વધારે બાર રબારી સમાજ જો રહેતો હોય તો વાવ થરાદનો
ક્યાંય ક્યાં તબેલા ગુજરાત સૌરાષ્ટ્ર આખી ગુજરાતમાં નહીં ખુદી પથરાઈ ગયો નાસી ખુદી. આ ક્યારે બંધ થાય? આના જ્યારે આ હોસ્ટેલ બની છે, ધન્યવાદ છે આગેવાનોને કે ઇથરાજ આજે જિલ્લો બની ગયો છે. જિલ્લાની અંદર એક હોસ્ટેલ જબરજસ્ત સમાજનું એક વિદ્યા મંદિર બન્યું છે ભવ્ય. એ મંદિરની અંદર આ છોકરાઓ આજે મને મૂકીને જાય એના માવતર આજથી કારણે ભલે તબેલામાં બધાય રહે, પણ દીકરીઓ અને દીકરા ભણાવે તો એને ભાવીને ભવિષ્યની અંદર તબેલામાં ન રહેવું પડે, માલ ન સારવો પડે, કોકની વરિષ્ઠની ન કરવી પડે. આટલા માટે આ સમાજના આગેવાનોએ જે ચિંતા કરી છે, આ સમાજે તન મન અને ધનથી જે ફાળો આપ્યો છે એ આ સમાજના ભાવિના ભવિષ્યને દીકરીને દીકરાઓને ભણતર સારું મળે, સારી મેળવી માટે બહુ સરસની વાત છે કે અત્યારથી હજી ચાલુ નથી પણ તરત એનું અત્યારે માનો કે શરૂ કરી દીધું સંકુલ કેમાં કે આજ ભરતી આવી રહી છે છોકરાઓની ટ્રેનિંગની, અને સારા સારા દરિયાથી લાવીને ભણાવે છે. બહુ ભવ્ય મોટું યજ્ઞનું કામ કર્યું છે બાપ તમે. તો હું એટલું મારા વડવાળા દેવને, મારા ઠાકરને પ્રાર્થના કરું, ગુરુ મહારાજના સતાના બાપાને કે આ વસ્તુલું જ્યાં જ્યાં સમાધિ રાધનપુર જો અહીંયા છો બીજી ઘણી વસ્તુલું બની છે દરેક તાલુકા જિલ્લાની અંદર. અને હું મારા શબ્દને વારે વારે કહું છું કે મંદિરો આપણા ગુરુદ્વારા છે, આપણા ધામ છે, આપણા કુળદેવીના મંદિરો છે, આપણા ગુગા મહારાજના મંદિરો છે. ભલે એનો જીર્ણોદ્ધાર સમય હવે કરો, પણ હવે આજના યુગને જેટલા મંદિરો છે એને પાળો, એની શ્રદ્ધા, એની પર વિશ્વાસ રાખો. અને હવે તો મંદિરો બનાવવાની એ જરૂર છે તલકે જિલ્લે જિલ્લે વિદ્યા મંદિર બનાવો, વિદ્યા મંદિર બનાવો. આ મારો સૂત્રો આજનો નથી, હું છેલ્લા 15 વર્ષથી બોલું છું. વિદ્યા હા મંદિરો છે, એનું રક્ષણ કરવું, એને નભાવવું એ આપણા હંમેશની માટે આપણા વર્ષોએ આપણા બાપ દાદા આપણા મહાન પુરુષોએ બનાવ્યા છે. એને નભાવવા માટે આપણે વિચારવું પડશે અને આપવું પડશે. પણ સાથે સાથે વિદ્યા દાન હંમેશની માટે કરો. અને આ જિલ્લા આખા બનાસકાંઠા જિલ્લાની આખા એક બંધારણ સારું બાંધ્યું સમાજના કલ્યાણ માટે, સમાજના ઉન્નતિ માટે, સમાજના વિકાસ માટે. એ સમાજનું બંધારણ આ સમાજ પાળજો ને પાળજો. જો કોઈ તોડશો તો આખા સમાજનો નહીં 33 કરોડ ભગવાનના દોષી બનજો. આ બંધારણ કર્યું છે કોના માટે? આપણા માટે, આપણા વિકાસ માટે, આપણે ઓછા ખર્ચે આપણા કાર્ય થાય અને આપણા જીવનમાં ખોટા વ્યસનો વધી ગયા હતા. તાવા ને કહુમાં પીણું સળમું ન ખાવી પીવી, એ એટલા પૈસા જે વ્યસનોમાંથી બચાવ્યા અને એના